कांग्रेस पार्टी के राहुल गांधी जी ने और कांग्रेस पार्टी के नेताओं ने, मैंने अभी टीवी पर देखा, प्रेस कॉन्फ्रेंस के लिए मैं आया था, उन्होंने माननीय स्पीकर के लिए अविश्वास का प्रस्ताव दिया। I think the total functioning of the parliament is not democratic. It seems that the speaker is under the pressure. He himself is not working freely. He is not allowed to work freely. The decisions are being imposed by the ruling party on him, and he is his master's voice as if he speaks from the parliament. See, honestly, it's very sad like this. We just go in the house and we come out. Our leader of opposition is not allowed to speak even for 1 minute. It's ridiculous. This is not democracy. લોકસભામાં વિપક્ષ દ્વારા અધ્યક્ષ સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે તે હાલ ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે અહીંયા પ્રશ્ન ઊભો થાય છે કે જો સત્તાધારી પક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ હારી ગયું તો, કારણ કે આપણી પાસે તો સંસદમાં ઉપાધ્યક્ષનું પદ જ નથી કે જે અધ્યક્ષ બની શકે. બંધારણના અનુચ્છેદ 93 અનુસાર લોકસભામાં એક અધ્યક્ષ અને એક ઉપાધ્યક્ષ હોવા જોઈએ. નિયમ મુજબ અધ્યક્ષ સત્તાધારી પાર્ટીના હોય અને ઉપાધ્યક્ષ વિપક્ષના હોય. પરંતુ 2019 થી સંસદનું બંધારણીય પદ ખાલી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું છું આપની સાથે નિધિ. બંધારણના અનુચ્છેદ 93 મુજબ સંસદમાં એક અધ્યક્ષ અને એક ઉપાધ્યક્ષ હોવા જોઈએ, જે એક બંધારણીય પદ છે. પરંતુ 2019 થી વિપક્ષે અનેકવાર માંગ કરી હોવા છતાં સત્તાધારી પક્ષ ઉપાધ્યક્ષ બનાવવા માટે તૈયાર જ નથી. એક બંધારણીય પદ હોવા છતાં સત્તાધારી પક્ષની એવી તો શું મજબૂરી છે કે સંસદમાં એક ઉપાધ્યક્ષ નથી બનાવી શકતા? હવે માની લો કે જે લોકસભાના અધ્યક્ષ છે ઓમ બિરલા અને વિપક્ષ દ્વારા તેમના પર અવિશ્વાસ પ્રસ્તાવ મૂકવામાં આવે અને ઓમ બિરલા આ જે અવિશ્વાસ પ્રસ્તાવ છે તે હારી જાય, જેના ચાન્સીસ બહુ જ ઓછા છે, કારણ કે સંસદમાં જે લોકસભા છે તેમાં મેજોરિટી સત્તા પક્ષની છે. હવે જો ચાન્સીસ ઓછા છે છતાં પણ જો ઓમ બિરલા આ અવિશ્વાસ પ્રસ્તાવ હારી જાય છે તો હવે એમનું પદ કોણ લેશે? એમની જે લોકસભાની કામગીરી છે તે કોણ સંભાળશે? કારણ કે આપણા પાસે ઉપાધ્યક્ષ તો છે જ નહીં. અહીં સીધો સવાલ સત્તાધારી પક્ષ તરફ પણ થઈ રહ્યો છે, કારણ કે દેશભરમાં જો રાજકીય અને જાતિગત સમીકરણો સાચવવા હોય તો બંધારણીય પદ ન હોવા છતાં પણ રાજ્યમાં નાયબ મુખ્યમંત્રીઓ બની જાય છે. એક નહીં, બે નહીં, પરંતુ 3 નાયબ મુખ્યમંત્રીઓ પણ હોય છે. પરંતુ જ્યારે લોકસભામાં ઉપાધ્યક્ષનું જે બંધારણીય પદ છે તે કેમ હજી સુધી ખાલી છે તેનો જવાબ કોઈ નથી આપી રહ્યું. શું આ પદ વિપક્ષ પાસે હોવાના કારણે તે ખાલી રાખવામાં આવ્યું છે? શું સરકારની નિયત નથી સંસદમાં વિપક્ષને પદ આપવાની? હવે આ પ્રશ્નનો જવાબ તો સત્તાધારી પક્ષ આપી શકે છે, પરંતુ બંધારણીય પદ આટલા વર્ષોથી કોઈ પણ કારણો વિના ખાલી રાખવામાં આવી રહ્યું છે. આ મામલે તમારું શું માનવું છે? અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.